આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં રાત્રે થયેલા ભારે વરસાદ અને મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારોમાં પડેલા સારા વરસાદના કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં પાણીની ભારે આવક થતા કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। આ વરસાદથી ખેતી માટે પાણીની સુવિધા વધી છે, જેનાથી ખેડૂતોને રાહત મળી છે। આ સાથે જ ઓરસંગ નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે। નદીમાં પાણીનું સ્તર વધવાથી ભૂગર્ભ જળસ્તરમાં પણ સુધારો થવાની આશા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે, શું વિગતો મળી રહી છે? जी आपने जણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની મહત્વની ગણાતી ઓરસંગ નદી છે। ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઓરસંગ નદીમાં જે મધ્યપ્રદેશનો કેચમેન્ટનો વિસ્તાર છે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો છે। પાવીજેતપુરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે સુકી ડેમ છે, સુકી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણી આવતા સુકી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ બોરીલી પાસે જે ઓરસંગ નદીનો પટ છે, જે મુખ્ય હાઈવે છે તેને જોડતા રસ્તા પર બ્રિજ આવેલો છે। આ નદીનો વિશાળ પટ છે અને બોરેલીમાં ઓરસંગ નદી પહેલી વાર બે કાંઠે વહી રહી છે। હજુ પણ જળસ્તર આનું વધવાની શક્યતા છે, કારણ કે સુકી ડેમમાંથી હજુ પણ પાણી છોડવામાં આવશે। જે ઓરસંગ નદી છે તેનું આ વિશાળ પટ છે, 400 થી વધુ ગામોમાંથી આ નદી પસાર થાય છે। નર્મદા નદીમાં પીવા માટે આ ઓરસંગ નદી એક જીવાદોરી સમાન છે છોટાઉદેપુર જિલ્લા માટે, કારણ કે છોટાઉદેપુર નગર, બોડેલી નગર, સંખેડા નગર, પાવીજેતપુર આ 4 તાલુકાને પીવાનું પાણી આ નદી પૂરું પાડે અને તેના જળસ્તર વધતા જે આ શહેરો છે તેઓને પીવાનું પાણી તો મળી રહેશે, સાથે સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ નદી છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં સતત જે ઉપરવાસમાં કેચમેન્ટનો વિસ્તારમાં ત્યાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીનું જળસ્તર વધી શકે છે। બીજી વાત છે, સુકી ડેમના દરવાજા પણ ખોલવાની નોબત આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે સુકી ડેમના કેચમેન્ટમાં પણ ભારે વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી તો વ્યાપી છે, સાથે સાથે જળસ્તર નદીઓના વધતા તંત્ર દ્વારા લોકોને એલર્ટ રાખવામાં આવ્યા છે। જે નદી કાંઠાના વિસ્તારો છે તે લોકોને નદી કિનારે ના જવા માટે સલાહ આપવામાં આવી છે। તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તેની જાણકારી તાલુકા મથકના મામલતદારોને કરી દેવામાં આવી છે અને નદી કિનારે વસતા જે ગામો છે તેઓ નદીના ઓળંગે જે કોઝવે છે, કોઝવે પરથી પસાર ના થાય તેની કાળજી લેવા માટે તાલુકા મથકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। જી, આભાર રફીક સમગ્ર માહિતી